નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબાની સાથે ટેટુ કરાવવાનો પણ ભારે શોખ હોય છે. રંગબેરંગી ચણિયાચોળી, મેકઅપવાળો લુક અને કલરફુલ ટેટુ પણ એક બ્યુટીનો એક ભાગ ગણવામાં આવે છે. નવરાત્રિમાં ટેટુ ખેલૈયાઓને વધુ આકર્ષે છે અને નવરાત્રિમાં ગરબાની ભીડમાં ટેટુ ખેલૈયાઓની આગવી ઓળખ આપે છે. જોઈએ આ અહેવાલમાં કે આ વર્ષે કેવા ટેટુ યંગસ્ટરમાં ટેટુનો ક્રેઝ જોવા મળ્યો છે. નવરાત્રિને લઈને જાણો યુવાનોમાં કેવો છે ટેટુનો ક્રેઝ. નવરાત્રિ દરમિયાન ટેમ્પરરી ટેટુ કરાવવાનો ક્રેઝ. નવરાત્રિને લઈને યંગસ્ટર્સ કરાવી રહ્યા છે થીમ બેઝ ટેટુ. યંગસ્ટર્સમાં હાથ, ડોક, પીઠ પર ટેટુ કરાવવાનો ટ્રેન્ડ. તમામ ઉંમરના બાળકોમાં છે ટેટુનો ક્રેઝ. માં અંબાની આરાધનાના પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે. નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિની તૈયારીઓના ભાગરૂપે અવનવા ટ્રેડિશનલ કપડાં, આભૂષણો, દાંડિયા અને ટેટુને લઈને ગરબા રસિકો ખૂબ જ કોન્શિયસ હોય છે. આ વખતે પણ દર વખતની જેમ ખેલૈયાઓ ટેટુ કરાવવા માટે અવનવી ડિઝાઇન પસંદ કરી રહ્યા છે. 8 વર્ષના બાળકથી લઈ 50 વર્ષની વ્યક્તિઓ પણ ટેટુ કરાવે છે. જો કે નવરાત્રિમાં ટેટુ ફિમેલને વધુ આકર્ષે છે, પણ આ વર્ષે ટેટુ કરવામાં પુરુષોની સંખ્યા પણ વધારે છે. યંગસ્ટર્સમાં કેવો છે આ વર્ષે નવરાત્રિનો ઉત્સાહ અને કેવો છે ટેટુનો ટ્રેન્ડ, આવો સાંભળીએ. આ વર્ષે મને એવું થયું કે હું ટેટુને લગતું થોડું કંઈક અલગ કરાવું. તો ટેટુની થીમ નોટ ઓનલી ફોર કોઈ ડિઝાઇન એવી કોઈ સારી કરાવું, બટ એવું કંઈક જે અત્યારે મેઇન ફોકસ પબ્લિકનો એમાં હોવો જોઈએ. બસ એ વિચારીને મેં કરાવ્યું છે વુમન સેફ્ટી માટેનું. ઉત્સાહ તો બહુ જ બધો છે એઝ યુઝ્યુઅલ. અને નવરાત્રિનું ટેટુ કરાવ્યું છે મેં એમાં અંબેનું. નવરાત્રિમાં અંબેનો જ તહેવાર છે, એટલે આસ્થાનું પ્રતીક છે, બધાને ખ્યાલ જ હશે. તો મેં એનું ટેટુ કરાવ્યું છે, રાઈટ. અલગ અલગ પ્રકારના આપણે ટેમ્પરરી ટેટુ કરાવતા હોય છો. કઈ વસ્તુને ધ્યાનમાં રાખીને ટેટુ કરાવો છો? મોસ્ટલી વુમન સેફ્ટીને લઈને ટેટુ અત્યારની છોકરીઓ કરાવતી હોય છે, એ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. હું ખૂબ જ ઉત્સાહિત છું નવરાત્રિ માટે, અને મેં યુએસએમાં જે ઇલેક્શન ચાલી રહ્યું છે એના માટે થઈને મેં ત્યાં ટેટુ કરાવડાવ્યું છે. અત્યારે ટેટુ થકી મેસેજ એ છે કે જે બી આપણા કોઈ બી ફોરેનમાં આપણા ઇન્ડિયન્સ જે રહ્યા છે અત્યારે, તેમને બી ખબર પડે છે કે અત્યારે નવરાત્રિમાં ઘણા બી એવા લોકો છે કે જેમણે આવી રીતે જાગૃત કરવા માટે જે ટેટુ કરાવડાવ્યું છે. નાનામાં નાનું ટેટુ કરવા માટે 15 મિનિટ અને મોટામાં મોટું ટેટુ કરવા માટે 2 થી 2.5 કલાકનો સમય લાગે છે. આ વખતે ટેટુમાં ગ્લિટરવાળા ટેટુ, કલરિંગ ટેટુ અને સ્ટીકર સ્પ્રે ટેટુ લોકો વધુ પસંદ કરી રહ્યા છે. નવરાત્રિમાં જેમ મેકઅપની સાથે સાથે ટેટુ પણ એક બ્યુટીનો ભાગ છે. એ એવી વસ્તુ છે જે લોકોને તમારા તરફ આકર્ષે છે. મોટાભાગે નવરાત્રિમાં 8 થી 9 દિવસ રહે એવું ટેટુ ગરબા રસિકો કરાવતા હોય છે. ટેટુમાં કોઈ ડિઝાઇન નક્કી નથી હોતી. મોટાભાગે લોકો જે ટ્રેન્ડ હોય છે એ ડિઝાઇન કરાવતા હોય છે. નવરાત્રિ આવે છે, ગુજરાતનું સૌથી મોટું તહેવાર છે ઓબ્વિયસલી. અને છે ને ખેલૈયાઓ નવરાત્રિમાં છે ને જુદા જુદા ટેટુ કરાવવાનું પ્રિફર કરે છે, કે કારણ કે જુદા જુદા ટાઈપના સોશિયલ મેસેજીસ આવે છે કે એ વધારે એ લોકો પ્રિફર કરે છે. નવરાત્રિમાં ખેલૈયાઓમાં લઈને ટેમ્પરરી ટેટુનું ક્રેઝ બહુ જ વધી જાય. ચેલેન્જીસ હોય છે, કારણ કે એવું બી હોવું જોઈએ કે એ એમને જોઈતી ડિઝાઇન અમારે આપવી પડે. એ રીતનું બી બહુ મોટું ચેલેન્જ છે, કે કારણ કે બધા લોકો યુવાઓ અત્યારે જુદા જુદા ટેટુની માંગ કરે છે અને એમને એક સોશિયલ મેસેજ આપવાનું ગમે છે એમાં. તો એમની જે ડિઝાઇન પૂરી પાડવી એ બી એક ટફ ચેલેન્જ છે અમારા માટે. નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ હોય છે. સારી એવી ચણિયાચોળી, મેકઅપવાળો લુક અને સાથે ટેટુનો પણ ક્રેઝ જોવા મળતો હોય છે. ત્યારે અત્યારે હાલ અલગ અલગ થીમ પર ટેટુ જે છે તે ખેલૈયાઓ પોતાના શરીર પર કોતરાવતા હોય છે. તમે જે ટેટુ કરાવી રહ્યા છો એના થકી શું મેસેજ આપવા માંગો છો? મેં જે ટેટુ કરાવ્યું છે એ મેં મોદીજી 3.0નું કરાવ્યું છે. એ જે આ વખતે 3જી વાર ઇલેક્શન જીત્યા છે એના રિલેટેડ કરાવ્યું છે. જે રામ મંદિર અને બુલેટ ટ્રેન
એમણે ચંદ્રયાન જે સક્સેસ થયું છે એના માટે હું ઘણી ખુશ છું. ટેટુ આર્ટિસ્ટ પણ આપણી જોડે છે, એમની જોડે પણ આપણે વાત करवानो प्रयत्न करीशू. टैटू क्लाइंट्स कौन सी डिमांड लेके आते हैं? टैटू क्लाइंट्स जैसे कस्टमाइज ज़्यादातर रहता है उनका, जो आर्टवर्क रहता है और अपने अपने आइडियाज़ उनके होते हैं इंडिविजुअल. રાજુભાઈ આપણી જોડે છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. રાજુભાઈ, દર વખતની જેમ આ વખતે પણ ટેટૂનો ક્રેઝ હજુ પણ યથાવત છે. આ વખતે કઈ કઈ થીમ પર ટેટૂની ડિમાન્ડ છે? મેં જોવા જઈએ તો કેટલા વર્ષોથી જે રીતના ખીલિયાઓની ડિમાન્ડ આવી રહી છે, તમે બ્લેક વર્ઝનમાં અત્યારે કેવું છે કે જે રીતના આ વખતે જે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એમાં ખાસ કરીને એક તો કોલકાતાનો જે એક બનાવ બન્યો જેને અંદર વુમેન સેફ્ટી, તો એક બહુ મોટો એ છે કે ભાઈ મેસેજ થ્રુ લોકોને સમજાવવામાં કે વુમેન સેફ્ટી કેટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા ઇન્ડિયામાં. સેકન્ડ એ છે કે અત્યારે જે આપણે હમણાં ચાલી રહ્યું છે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર અત્યારે જે યુએસમાં ઇલેક્શનને લઈને પછી મોદી સાહેબ આપણે જે અત્યારે ઇલેક્શન જીતીને આવ્યા તો એને અને એમની સાથે એમને જે બુલેટ ટ્રેન ને એ બધી વસ્તુનું જે ઇનોવેશન મીન્સ સ્ટાર્ટઅપ કર્યું છે તો એને લઈને લોકોમાં ઉત્સાહ બહુ સારો એવો છે. પ્લસ અત્યારે કેવું સોશિયલ મીડિયાને લઈને પણ એક બચ્ચાઓને લઈને મેસેજ જઈ રહ્યા છે કે ભાઈ સોશિયલ મીડિયાથી લોકોને અત્યારે મીન્સ જે ડિજિટલ ગેઝેટથી એવા ટેટુ વધારે ટ્રેન્ડિંગમાં છે. ખેલૈયાઓ જે રાસ રમતા હોય એ પ્રકારના ટેટુ પણ વધારે લોકો ચિતરાવતા હોય છે. પરંતુ આ વખતનો જે ક્રેઝ વિશે વાત કરવામાં આવે તો ખાસ સોશિયલ મેસેજ આપતા ટેટુ દોરાવવાનું ખેલૈયાઓ વધારે પસંદ કરી રહ્યા છે અને આ પ્રકારના ટેટુ તેમને વધારે આકર્ષતા હોય છે. ગરબાની ભીડમાં અલગ તરી આવવા માટે થઈને ખાસ ખેલૈયાઓ દ્વારા ટેટુ જ્યારે કરવામાં આવતા હોય છે ત્યારે નવરાત્રિનો ભારે તે લોકોને ઉત્સાહ પણ હોય છે. ટેટુ દોરાવવાની જે તૈયારીઓ છે તે કરી લીધી છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.